સ્વાગત છે ફરી પાછું આપણા નવા બ્લોગમાં. આજે જવું હોય આપણે સુરત, એક પ્રસંગ એ નાનકડો, બીજું થોડું કામ છે એના માટે સુરત જવું હોય. તો આપણે બસ પકડી લીધી છે જામનગરથી રાતના બસ પકડી લીધી. સવારના સુરત ઉતરશું, ત્યાંથી પેલા પ્રસંગમાં જાશું, પછી આપણું કામ પતાવશું, પછી તમને ફેરવશું આખું સુરત. આપણા ભેગા છે ધનજીભાઈ ગમારા અને હજી એક ભાઈ છે બીજા કોચમાં બેઠા. જઈએ સુરત. પહોંચી ગયા રાજકોટ. અહીંયા બસ ઊભી રહેવાની, આગળ જાય ચા પાણી પી. મોરકાર જમવાની બ્રેક પડી, ઉભરાય ના અવાજ નહીં આવે. ટાઈમની વાત કરું તો 12 જેવું થઈ જાય. વચમાં આવી ગઈ ચોટીલામાં આવી છે ભાઈ હોટલ, ખાઈ પી લીધું. આ છે આપણી બસ એને આ બંસીધર હાલતની તમને વાત કરું છું, મોઢામાં ખબર પડી જાય ગાડી આવી ગઈ. જૂની સિસ્ટમમાં દાંતડા બના ગરમ કરીને ટીપ. તો અત્યારે જાય છીએ આપણે રામેશ્વર તાપી નદીમાં નાહવા માટે. સ્વાગત છે ફરી બાજુ. હવે પહોંચી ગયા રામેશ્વર. આ છે એનું મંદિર. અહીંયા એક જ ગામ, આવડી મોટી જર્ની કરીને થાક બહુ જાજો લાગ્યો. પછી વિચાર આવ્યો તાપી નાતા આવી થાક ઉતરી જાય. આ છે રામેશ્વર મહાદેવનું મંદિર આપણે માંડવીમાં. આ દર્શન કરી લઈએ પછી નીકળશું. આવો કંઈક નજારો છે તાપીનો. આપણે અહીંયા નાઈ ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયા. હવે પાછા ઉપર જઈએ, ત્યાં જઈને વિચારશું આપણે ક્યાં જવું. ચડી ગયા ઉપર. અહીંથી જે છે એ નજારો જોઈ લો એકવાર, મસ્તી. અહીંયા છે એ મંદિર છે. બાકી આ તાપી ફેક્ટરી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરી બાજુ. અત્યારે અમે છે સુરત માંડવીમાં. આ છે એ રાતના તો થાકી ગયા, રાતના શૂટ થયું નહીં. ત્યાં વ્યૂની વાત કરું એકવાર હરિયાળી જોઈ લો એની બધી કેટલું છે. અને બાકી જે આજુબાજુમાં છે એકદમ હરિયાળી. કાકા ઉઠી ગયા, બ્રશ કરે હવારના પોરમાં. તો આજનું જે પ્લાનિંગ છે અહીંથી નીકળશું, પછી જવું છે સુરત. સુરતમાં રખડશું પાટું, ત્યાં જઈને ફરી પાછું બ્લોગ ચાલુ જોઈએ. આગળના દ્રશ્યો ત્યાં જઈને જોઈએ. આપણે જઈએ લગભગ તો સુરત પહોંચી ગયા. થોડું ઘણું થાય હવે. પછી એક જગ્યાએ ચા પીવા ઊભી આવી ગઈ. સુરતમાં તો ક્યારેક ચા મળે, અમે ચા પીવી પડે. જય દ્વારકાધીશમાં ઊભા રહ્યા, ચા પાણી પી લઈ પછી કંઈક આગળનું પ્લાનિંગ કરી. ત્યાં જવું ત્યાં નથી જવું હજી નક્કી નથી કર્યું ભાઈ. હા, નીકળી ગયા ભાઈ અમે સુરતની બજારમાં. સુરત પૂગી ગયા. બોમ્બે ફેશનમાં ક્યાં જવું આપણે? લેવા શું જવા? અમે અમારા કપડા લેવા જાય. કઈ બાજુ જાવ? હા, મારા કાકા લઈ જઈએ. ના ના, માથે અરે ઉપર હેલા ભાઈ. એક તો કઈ જોયું નથી, ગૂગલ મેપમાં ઘૂમરે ચડી ગયા. ફરી ચડી ગયા ફ્લાયઓવર ઉપર. હા, અમે બોમ્બે માર્કેટમાં પૂગી ગયા. ત્યાંથી થોડી ખરીદી કરવાની છે. હે ભાઈ, તડકો કેવો લાગે? तड़को बहुत है। हम एसी में से आए हैं, तड़का बहुत लगता है, इधर माथे पे लगेगा। કેટલી બધી વીચી બિલ્ડિંગ। હા આ ભાઈ કાકા હે અમારા કાકાના શેરવાણી લેવાના કે ભાઈ? આવું છે કંઈક સુરતનું બોમ્બે માર્કેટ।
कैसी जादुई शेरवानी है मेरे पास। हाँ। 3 दिन में शादी पक्की हो जाएगी। चौथे दिन स्किन टच, 5वें કોઈને લગન ના થતા હતા ભાઈ પાસે આવી જાય શું નામ છે તમારા દુકાનનું દુકાનનું નામ હોય દુકાનનું નામ નથી, મારું પર્સનલ છે. પર્સનલ હે ભાઈ કોઈના લગન ના થતા કોઈના લગન ના થતા હતા ભાઈને મળી જાઓ જેંકા છોકરાઓની શેરવાની તો જો ખાલી ખાલી રહી ગયું અંદર ગયા હું રેકડા જાયમું નહીં હવે અહીંયા રખડે રખડે થઈ ગયા આગળ જાય બીજી એક માર્કેટમાં પછી જોઈએ કેવા કપડાં આવે અમે આવી ગયા સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જો કેટલું બધું ટ્રાફિક છે હવે ટેક્સટાઇલ માર્કેટમાં જવાનું ખરીદી કરવાનો વિચાર છે અવાજનો થોડો પ્રોબ્લેમ રહેશે અમે આવી ગયા સુરતની ટેક્સટાઇલ બજારમાં અત્યારે આપણે આમાં જામનગરનો જે ટેસ્ટ હોય એના માટે સાડીઓ ગોતી છે આ બધા જે છે યુપી બિહાર રાજસ્થાન એ બાજુનો છે આખો જે છે એ સાડીઓનો માર્કેટ છે મારા કાકો દુકાન કરે છે સાડીઓ જોઈ જઈને ધરાઈ રહ્યા હવે ક્યાંક ખાવાનું નથી કરવાની ધરાઈ રહ્યા જોઈ જઈને કેટલા વાગ્યા 3 વાગ્યા ખાવાનું કે ગોતી નામે હોટલ પછી ત્યાં ખાઈ પીને હમણાં રખડવા જાઉં કટાણા ક્યાં hay આપણે અમને ન ખબર ક્યાં hay તમને જોઈ લેજો છે આ જગ્યા દેખાય કોઈને ખબર હોય તો નીચે કમેન્ટ કરી દેજો રિલાયન્સ મોલમાં જ ગઈ તો રિલાયન્સ મોલમાં ગયા અહીંયા વિચાર છે નામે ખાવાનું જડીએ તો ખાઈ પી લઈ પછી ક્યાંક આગળ નીકળશું ગામડાના માણસો પહેલી વાર જોયું આવું બધું ખાઈ પી લીધું ભાઈ ભાઈ ગામડાના અભણ માણસોને જણાવ્યા એક્સેલેટર રિલાયન્સ મોલમાં લખડી ઘરાણા હવે પાછા જાય નીચે કપડાં લેવાના છે બાકી કપડાં લઈ લે ગ્લોબલ કાકો ભેગો એટલે તો કહો અહીંયા બધે ઓળખાણ જાજી રે ને તમારી ભાઈ હા તમે જોઈ લુગડા દુકાને જડતી નથી ઓળખાણી ની વાત એનું મુંબઈ માર્કેટ મૂકી નવા મુંબઈ માં બોલો અહીંયા હોલસેલ લેવાનું આપણે એકવાર ભાવ ક્યાંય ના જઈ હાલત તમને જો મોટા બધાને જોઈને ખબર પડતી આમને જો ખાતું બહુ થઈ ગયા હજી કઈ માર્કેટમાં જાવ ને રેલવે સ્ટેશન સુરત રેલવે સ્ટેશન અરે એની માર્કેટનું નામ હોય માર્કેટનું નામ કે ભાભેડા ભંડુડા ત્યાં જવાનું છે છેલ્લી રહી હવે ત્યાં ટ્રાય કરી આવી જડી જાય તો ભલે ન કરે હવે ઘર ભેગું થઈ જવાનું થાય હવે બાપા મારવાના એટલે હવે બાપુ સર્વિસ કરે એમાં નીકળી જાય તો સારું છે કેટલા વાગ્યા 5:30 થઈ ગયા છેલ્લી જગ્યાએ ત્યાં ચક્કર મારી લે સુરત તો વામું લાગી કપડા લઈ લીધા હવે સીધા સુરતની બહાર નીકળીએ બસ પકડી સીધા રામનગર ભેગા રહીએ ખાવા પીવાનું ચા પાણી જેવું તો મજા આવી બહુ તો નહીં ચાલો હવે ફાઇનલી સુરતમાં નીકળી બસ આવે એની વાત જોઈએ બસ મળી જાય જામનગર ભેગા થઈએ હા અહીંયા પૂરો કરીએ હવે બહુ લાંબો થઈ ગયા હવે સીધા ઘરે જઈને મળશું નવા શોર્ટ્સમાં કે વિડીયોમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો